વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ઉત્પાદન ઉદ્યોગો. આજે આપણે પ્રશ્ન નંબર 18 ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. કે ઈસવીસન 1947થી લઈ આજ દિન સુધી આપણે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર કેટલો અને કેવા પ્રકારે વિકાસ કર્યો. અહીંયા આપણે ભારતની જે પ્રગતિઓ થઈ છે તેના વિશે થોડીક માહિતી છે પ્રાપ્ત કરવાની છે. જેમની અંદર પ્રથમ કહેવામાં આવ્યું કે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત આમ તો ઈસવીસન 1905માં થઈ હતી, જેમાં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી. શરૂઆત ભારતની અંદર અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1905માં થઈ અને ત્યારબાદ ક્રમશઃ તેનો વિકાસ થતો ગયો. ઈસવીસન 1956માં એટલે કે સ્વતંત્ર ભારત દરમિયાન બેંગ્લોરની અંદર ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કંપની એટલે કે BELની સ્થાપના કરવામાં આવી, કે જેમનો મુખ્ય હેતુ હતો સૈન્ય, આકાશવાણી અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો. સ્વતંત્ર ભારતના શાસનકાળ દરમિયાન ઈસવીસન 1956ની અંદર આપણે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ BEL કંપનીની સ્થાપના કરી. ત્યારબાદ આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO સાથે સહયોગ કરી અને અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું ઉત્પાદન કરી છે. આજે આપણને પણ ખ્યાલ છે કે આપણા દેશની અંદર ISRO નામની જે સંસ્થા છે કે જે દેશના વિકાસમાં મહત્ત્વનું સ્થાન છે ધરાવે છે. આજે વૈજ્ઞાનિકો પાસેથી નવી ટેકનોલોજી, આધુનિક બાબતો સમજી જાણી અને દેશની અંદર ઇલેક્ટ્રોનિક બાબતોની અંદર મહત્ત્વનું ઉત્પાદનનું કાર્ય છે કરવામાં આવે. ભારતનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે. ભારતમાં રેડિયો, ટેલિવિઝન, ટેલિફોન, સેલ્યુલર ફોન, કમ્પ્યુટર વગેરે જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો છે બનાવવામાં આવે છે. આજે ભારતની અંદર ઘણા બધા ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, સેલ્યુલર ફોન, કમ્પ્યુટર વગેરેને લગતા ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોનું ઉત્પાદન છે એ શરૂ કરવામાં આવ્યું. આ ઉદ્યોગોના પ્રતાપે લોકોના જીવનશૈલી અને દેશના અર્થતંત્રમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે. કમ્પ્યુટર આ ઉદ્યોગનું અદ્ભુત ઉદાહરણ છે. ઈસવીસન 1990ના દશકમાં કમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેરના સ્વરૂપે શરૂ થયો. હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાધ્યો છે. આજે વર્તમાન સમયગાળા દરમિયાન લોકો સોફ્ટવેરની અંદર કામ કરતા થયા છે. આમ તો અહીંયા કહેવામાં આવ્યું કે ઈસવીસન 1990ના દશક દરમિયાન કોમ્પ્યુટરનો વિકાસ થયો, પરંતુ ક્રમશઃ તેમાં બહુ બધા સુધારાઓ થયા. આજે કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર ખૂબ સારી એવી પ્રગતિ છે આપણે પ્રાપ્ત કરેલી છે. બેંગ્લોર ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે. વિદ્યાર્થીઓ, આપણે આ ખાસ એક ગુણના પ્રશ્નની અંદર યાદ છે એ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ તરીકેની રાજધાની તરીકે જો કોઈ પ્રખ્યાત હોય તો બેંગ્લોર છે. તેને ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા કયા નામથી ઓળખવામાં આવે બેંગ્લોરને? તો કે સિલિકોન વેલી તરીકે. ત્યારબાદ આપણે કીધું કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે દેશના જુદા જુદા કેન્દ્રોમાં સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વિજ્ઞાન પાર્ક અને પ્રાદ્યોગિક પાર્ક છે બનાવવામાં આવ્યા, કે જેને લગતા સરકાર દ્વારા અમુક સબસિડી, અમુક ટકા સહાય અથવા તો સરકાર દ્વારા અમુક ઉપકરણો છે ઉપલબ્ધ કરાવવામાં આવે, ટેકનોલોજી વિશે માહિતી આપવામાં આવે, કે જેથી આપણે ઇલેક્ટ્રોનિક સાધનો છે વધારેમાં વધારે ઉત્પાદન છે એ કરી શકીએ. અને છેલ્લે આપણે કીધું કે અંતરિક્ષ ટેકનોલોજીના ક્ષેત્રની અંદર ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનું ઉત્પાદન નોંધપાત્ર યોગદાન છે રહ્યું છે. આજે અંતરિક્ષની અંદર મોકલવામાં આવતા જે કાંઈ ઉપકરણો છે તેનું પણ ઉત્પાદન છે ભારતની અંદર અગ્રેસર છે જોવા મળે છે. આમ ઇલેક્ટ્રોનિક ક્ષેત્રની અંદર આપણે ખૂબ સારા એવા પ્રમાણમાં વિકાસ કરેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 19મો, ઔદ્યોગિક પ્રદૂષણો વિશે ટૂંકમાં માહિતી આપો. કે આજે આપણે દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ઉદ્યોગો કે જે દેશના સ્વાસ્થ્યને, પ્રદૂષણને વધારવામાં મહત્ત્વનું કામ છે કરે છે. તો કયા કયા ક્ષેત્રની અંદર આ ઉદ્યોગો છે પ્રદૂષણ ફેલાવે છે? તો કે ઉદ્યોગો દ્વારા 4 પ્રકારના પ્રદૂષણો છે ફેલાય છે. એક હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. આ મુખ્ય 4 પ્રકારના પ્રદૂષણો થકી દેશના લોકોને
સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે સાબિત થતું હોય છે. આજે ઘણા બધા એવા ટેકનોલોજીકલ સાધનો ઉપલબ્ધ થયા છે અથવા તો ઘણી એવી બાબતો વિકસિત થયેલી છે કે જેને લીધે આપણે પ્રદૂષણ છે અમુક અંશે ઘટાડી શક્યા છીએ. પહેલું જ કીધું, ઉદ્યોગો થકી નીકળતા ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ હાનિકારક વાયુઓ હોય જે હવાને પ્રદૂષિત કરે છે. હવાના પ્રદૂષણ જીવજંતુઓ, પદાર્થો અને સમગ્ર પર્યાવરણને નુકસાન કરે છે. જો વિદ્યાર્થીઓ અહીંયા આપણને કીધું કે હવા પ્રદૂષણ કઈ રીતે થાય, તો કે ઉદ્યોગોની અંદરથી છોડવામાં આવતો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવો વાયુ જે હવામાં ફેલાય છે. હવામાં ફેલાવાથી સજીવ સૃષ્ટિ માટે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પોતાના શરીરની અંદર જશે એટલે પોતાના શરીરની અંદર અનેક રોગો છે ઊભા થશે. બીજું એને કીધું કે ઔદ્યોગિક કચરાવાળું પાણી જળ પ્રદૂષણ ફેલાવે છે. ઘણા બધા કારખાનામાં સરકારી નિયમોને અવગણીને દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દેવામાં આવે છે. તેથી તે નદીઓ અને બીજા જળ સ્ત્રોતોનું પાણી ખૂબ જ દૂષિત બન્યું છે. અહીંયા પણ એક બાબત આપણને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે આજે ઉદ્યોગોની અંદર ઉપયોગમાં લેવામાં આવતું પાણી એક વખત બે વખત ઉપયોગમાં લીધા પછી પાણીને ખુલ્લું નદીમાં છોડી દેવામાં આવે છે. એની ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવામાં આવતી નથી. પરિણામે નદીની અંદર છોડાયેલું પાણી આજે માનવી છે, સજીવો છે, પીવાની અંદર ઉપયોગમાં લે એટલે શરીરની અંદર તો રોગ થાય છે પણ જમીન પણ પ્રદૂષિત થતી હોય છે. ત્રીજો મુદ્દો કીધો, કેટલાક ઉદ્યોગમાં ખૂબ જ અવાજ થાય છે. પરિવહન સાધનો પણ અવાજ ઉત્પન્ન કરે છે. મોટા યંત્રો અને જૂના થઈ ગયેલા મશીનોના કર્કશ, મોટા અને તીવ્ર અવાજો લોકો માટે અસહ્ય થઈ પડે છે. તેથી વધુ પડતા અવાજો પણ પ્રદૂષણ ફેલાવે છે. તેનાથી માનવીને બહેરાશ આવી શકે. અતિશય ઘોંઘાટના કારણે માનવી માનસિક તણાવ પણ અનુભવે છે. જો અહીંયા એક બાબત આપણને કહેવામાં આવી, આજે ઘોંઘાટનું પ્રદૂષણ ખાસ કરી ઉદ્યોગોના ક્ષેત્રની અંદર જઈએ, ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર જઈએ અથવા તો કોઈ પ્રસંગોની અંદર આપણે જે ડીજે વગાડીએ છીએ તેનો એટલો બધો અવાજ હોય છે કે જે માનસિક રીતે આપણે તાણ છે અનુભવતા હોઈએ છીએ. સાથે સાથે બીજું પણ કીધું કે આજે આપણે આજે જૂના મશીનો અને યંત્રોનો ઉપયોગ કરીએ છીએ કે જેના થકી આવનારા સમયગાળા દરમિયાન આ પ્રદૂષણ છે દિવસે ને દિવસે વધતું જશે. ઘણી વખત એવું પણ બને કે વધારે પડતો અવાજ છે માનવીના જીવની સામે જોખમ પણ ઊભું કરતું હોય છે. એટલે આવનારા સમયગાળા દરમિયાન આપણે હવા પ્રદૂષણ જેમ બને તેમ ઓછું કરવાનો પ્રયત્ન અને પ્રયાસ કરવો જોઈએ. અહીંયા જો આપણને 4 ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા કે આજે ઉદ્યોગો દ્વારા જે પ્રદૂષણ ફેલાવવામાં આવે છે એમાં પહેલું જ કીધું હવા પ્રદૂષણ એટલે કે જે કાર્બન ડાયોક્સાઇડ અને મોનોક્સાઇડ વાયુ છે ફેલાય છે, એના પરિણામે પ્રદૂષણ ફેલાય. બીજો ફોટોગ્રાફ્સ આપણને આપવામાં આવ્યો કે જળ પ્રદૂષણ કે જેને પરિણામે આપણને ખ્યાલ આવે કે ઉદ્યોગોની અંદરથી પ્રદૂષિત પાણી છે ડાયરેક્ટ નદીઓની અંદર છોડી દેવામાં આવે. ત્રીજું કીધું ભૂમિ પ્રદૂષણ, કચરો આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. અને છેલ્લું આપણને કીધું ધ્વનિ પ્રદૂષણ. આમ 4 પ્રકારના પ્રદૂષણો આજે માનવ જીવન માટે અથવા તો સજીવ સૃષ્ટિ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ખાસ કરી રેલવેની આજુબાજુનો વિસ્તાર હોય, એરપોર્ટની આજુબાજુનો વિસ્તાર હોય કે જ્યાં ઘોંઘાટનું પ્રમાણ છે અતિ તીવ્ર જોવા મળતું હોય છે. ત્યારબાદ આજે આપણે આ પ્રકરણનો મુખ્ય અને છેલ્લો પ્રશ્ન જોવાનો છે કે પર્યાવરણીય અતિક્રમણને રોકવા માટેના ઉપાયો. કે આજે ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ, દાવાનળ, પ્રતાપ, પૂર, ચક્રવાત, સુનામી જેવા કુદરતી પરિબળો અને માનવ સર્જિત કારણોથી પર્યાવરણમાં જળ, જમીન અને વાયુ પ્રદૂષિત થઈ રહ્યા છે અને પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે. પરિણામે આ જે ઘટના થાય છે એને પર્યાવરણીય અતિક્રમણ કહેવામાં આવે છે. તો આમ પર્યાવરણની ગુણવત્તા જળવાઈ રહે અને આપણે આ પર્યાવરણનું જે અતિક્રમણ થાય છે તેને રોકી શકીએ તેના માટેના કંઈક ઉપાયો છે આપવામાં આવ્યા છે. જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે પહેલું જ કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા સુધારવી. આજે તમે જે ઉદ્યોગો ચલાવો છો, ઉદ્યોગોની અંદર કામ કરો છો, એ ઉદ્યોગોની અંદર એવા પ્રકારનું આયોજન કરો કે જેથી આવનારા સમયગાળા દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે. એની અંદર કીધું કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર અને યોગ્ય સ્થાને સ્થાપવા, સારા યંત્રો અને ઉપકરણોનો વસાવી તેમાં કુશળ સંચાલન કરી શકે
તેવા વ્યક્તિઓની નિમણૂક કરી અને પ્રદૂષણ ઘટાડી શકાય તેવા પ્રયત્નો અને પ્રયાસ કરવાના છે. ત્યારબાદ બીજો મુદ્દો કીધો ઈંધણની યોગ્ય પસંદગી. જો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય. દાખલા તરીકે ઉદ્યોગોમાં કોલસાની જગ્યાએ ખનિજ તેલના ઉપયોગથી ધુમાડો રોકી શકાય. સ્વાભાવિક છે કે આજે આપણે જો ઈંધણની અંદર ફેરફાર કરીશું, આજે વર્તમાન સમયગાળા દરમિયાન ખનિજ તેલની જગ્યાએ સીએનજી વાયુ ગેસ કે જે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઘટાડી રહ્યો છે, તેનો પણ ઉપયોગ કરવો આપણા માટે હિતાવહ હોય છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો કીધો હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર, સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકવા જોઈએ કે જેથી હવાનું પ્રદૂષણ આપણે ઘટાડી શકીએ. અને ચોથો મુદ્દો આપણને કહેવામાં આવ્યો કે ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીમાં છોડતા પહેલાં તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. પણ આજે એક પણ ઉદ્યોગોની અંદર દૂષિત પાણીને ફરી વખત પ્રોસેસ કરવામાં આવતી નથી કે શુદ્ધિકરણ કરવામાં આવતું નથી, ડાયરેક્ટ નદીઓની અંદર છોડી દેવામાં આવે છે. આવું ન થવું જોઈએ. અને છેલ્લો મુદ્દો આપણને કહેવામાં આવ્યો કે ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરી નદીઓમાં છોડવાથી યોગ્ય બનાવવામાં આવે તો આજે પ્રદૂષણ છે માનવીય અથવા તો સજીવ સૃષ્ટિ માટે નુકસાનકારક થતું નથી. અને અંતિમ તમને કહેવામાં આવ્યું કે જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે 3 પ્રવૃત્તિઓ મહત્ત્વની છે કે આજે જમીન પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકીએ. એના માટે આપણને પહેલી જ કીધી કે વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો. વ્યક્તિએ જ્યાં ત્યાં જે કચરો ફેંકેલો છે એને એક જ સ્થળે ભેગો કરવો એટલે જમીન પ્રદૂષણ ઘટશે. બીજો મુદ્દો આપણને કહેવામાં આવ્યો કે પુનઃચક્રીય કચરાને અલગ પાડી તેનો ઉપયોગમાં લેવો. એક વખત ઉપયોગ થઈ ગયા પછી જે બીજી વખત ઉપયોગમાં આવે છે તેવા કચરાને મુખ્ય કચરામાંથી અલગ કરવો અને એને ફરી વખત રિસાયકલિંગ કરી અને ઉપયોગમાં લેવો. ત્રીજો મુદ્દો આપણને કહેવામાં આવ્યો બાકીના કચરાને જમીન ભરણી માટે વાપરી તેનો નિકાલ કરવો અને બાકીનો જે વધારાનો કચરો છે તેમને જમીનની અંદર દાટી અને તેનો નિકાલ છે એ કરવો. આમ જમીન પ્રદૂષણ આપણે 3 બાબતોને આધારે ઘટાડી શકતા હોઈએ છીએ. આમ આજે આપણે આ પ્રકરણની અંદર 20મા પાઠની અંદર ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા જે કંઈ કાર્ય કરવામાં આવે છે અથવા તો આપણા દેશના અર્થતંત્રની અંદર ઉદ્યોગો જે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેને અનુલક્ષી ઘણી બધી સારી બાબત છે આપણને આ પાઠની અંદર સમજાવવાનો પ્રયત્ન અને પ્રયાસ કરવામાં આવ્યો છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.